We are enough intelligent and very smart to drive out the original religious people from our daily life. Drive them out. Drive them out. Then whatever they may be. They may be Jesus, Mahavira, Buddha. Drive them out smartly. કેટલા બધા બુદ્ધિશાળી છીએ આપણે. આ બુદ્ધ, મહાવીર, જીસસ આ બધા આપણને બહુ જ નડ્યા હોત, સાચે સાચ જો જીવતા હોત તો. કદાચ રામ પણ, કૃષ્ણ પણ, આ બધા આપણને બહુ નડત હો ને. આ લોકો આપણને જીવવા ન દે. ફાવે બુદ્ધની જેમ એક પણ વસ્ત્ર પહેર્યા વગર રાજા હોઈએ, સામ્રાજ્ય હોય તો બી છોડી દેવાનું અને ઘેર ઘેર માંગતા ફરવાનું ફાવે? અરે આ માણસ ખરો છે. પેલો બીજો બી, બુદ્ધ બી રાજા, યશોધરા જેવી પત્ની, રાજરાણી, બાળક બધું મૂકીને નીકળી પડ્યો ઘેર ઘેર, જંગલ જંગલ, રાજ્ય રાજ્ય ફરવા માંડ્યો. આ લોકો તો રખડી ખાય જિંદગીમાં અને આપણને બી આવા રસ્તે લઈ જાય. રામ બનાય કોઈ દિવસ? અરે બાપ કે એટલે 14 વર્ષ જિંદગીમાં પોતાના અને પત્નીને આગ લગાડી દેવાય એક ખાલી બાપે કીધું એટલે? ના ના ના. આપણે ના તો કૃષ્ણ જોઈએ, ના જીસસ જોઈએ. જે આત્મવિશ્વાસથી કહી દે હું ઈશ્વરનો દીકરો છું ને ઈશ્વરે મને સંદેશો આપવા મોકલ્યો છે. અને આપણે બધા કહીએ એમ, ચાલ ફાંસીએ ચડી જાય તારો ઈશ્વર બચાવશે, અને ફાંસીએ ચડી જાય ને ઈશ્વર બચાવે નહીં. આપણે કેટલા હોશિયાર છીએ. આપણે ધર્મ માટે ફાંસીએ ચડી શકીએ નહીં. આપણે ઈશ્વર બનવા માટે સામ્રાજ્ય છોડીને ઘેર ઘેર નગ્ન બનીને માંગવા જઈ શકીએ નહીં. આ લોકો હેરાન કરે તો આપણને જીવતા હોત તો આપણે શું કર્યું? મરે તો ખરા ને. માણસો હતા એટલે બહુ સારા, બહુ સારા. એટલે આપણે સંગે મરમરના આરસની મૂર્તિઓ બનાવી આ લોકોની, અને એમને દેરાસરમાં બેસાડી દીધા. સવાર સાંજ આપણે જઈ આવવાનું, સુખડ ચંદનની અગરબત્તીઓ લઈને, પીળો ચાંદલો કરવાનો, કેસરી પીળા રેશમના ધોતિયા પહેરીને ઓમ નમો હરિ અંતાણમ જે કંઈ બોલવું હોય બોલીને પાછા આવતા રહેવાનું. આપણે આપણા કામે, આપણે દુકાન ખોલવાની છે, ફેક્ટરી ખોલવાની છે, કામે નીકળ. હવે મહાવીર નડશે ક્યાંય? અરે સવારે તો મળી લીધું યાર, અંધારામાં દાંતણ કર્યા વગર નહોતો આવ્યો ચૂપચાપ તારી પાસે. દેરાસર પાસેથી નીકળ્યું, મંદિર પાસેથી નીકળ્યું ત્યારે ચાલુ ગાડીએ આમ નથી કરી લેતો તને? હા, પછી 23 સાડા 23 કલાક તો હું જીવું કે ના જીવું? બુદ્ધ મહાવીર માટે આપણે આ કર્યું. રામની મૂર્તિ બનાવી, મંદિરમાં બેસાડી દીધા. રામજી મંદિર દરેક ગામમાં. કૃષ્ણની મૂર્તિ બનાવી, મંદિરોમાં બેસાડી દીધા. જીસસના ચર્ચ બનાયા, અને ત્યાં પણ પેલો લટક્યો તો ઓછું હતું તો અહીંયા સ્તંભ પર લટકાયો. અને આપણે તો જીસસને પ્રેમ એટલો કરીએ છીએ કે એનું ક્રોસ ગળે લટકાડીને જીવીએ છીએ. કેવું સરસ! આપણને આ બધા માણસો, આપણે એટલા સ્માર્ટ છે કે આ લોકો જીવતા હોત તો નડત ને. જો શાંત થઈ ગયા,
મહાવીર ને બુદ્ધની પલાઠી જોજો, વર્ષોથી બેસી ગયા, બસ ત્યાં બેસો, અમે આવી જઈશું, અમને ટાઈમ મળે ત્યારે તમને મળી જઈશું. રામનું મંદિર, કૃષ્ણનું મંદિર, જીસસનું ચર્ચ, બસ. કેટલું સન્માન આપ્યું આપણે. આપણે રામનવમી ઉજવીએ, આપણે જન્માષ્ટમી ઉજવીએ, આપણે પર્યુષણ ઉજવીએ, આપણે ક્રિસમસ ઉજવીએ. આપણી ફરજ પૂરી થઈ ગઈ, આ ટેવ પડી ગઈ આપણને. એટલે પછી શું થયું ખબર છે? આ મા બાપ છે ને, એ જીવતા તો બહુ નડ્યા કરે, ક્યાં જાય છે, કેટલા વાગે આવ્યો, કેમ આમ કર્યું, તેમ. ભાઈ નડ્યો છે, બહુ નડે, હવે શું કરવું? એટલે મરી ગયા. આપણે માન્યું નહીં. હવે પેલી ટેકનિક, અવર સ્માર્ટનેસ, ફોટા બનાયા, લટકાવી દીધા દિવાલ પર. એમનો જિંદગીનો સૌથી સારો ફોટો હોય ને એ મળાયો. શ્રાદ્ધ પક્ષ આવે ને ત્યારે નિયમિત દુકાને, ફેક્ટરીએ, કોઈ પણ જગ્યાએ કામમાં જતા પહેલા ખીર, પૂરી ને વડા ધાબા પર નાખું જ છું, કેમ કે અમારા વડીલો કાગડા બનીને ખાવા આવે છે. જો જે લોકો આપણને બદલવા માંગતા હતા, એને આપણે પથ્થરમાં જડી દીધા, કાં તો ફોટામાં જડી દીધા, કાં તો વર્ષે એકાદ વખત કાગડામાં બદલી કાઢ્યા.